મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સ્વાગત છે તમારું વિશાલ બલ્લર બ્લોગ ચેનલમાં. હવે તો 2 દિવસથી વરસાદે વિરામ લઈ લીધો, વિરામ લઈ લીધો. વરસાદ આવતો જ નથી. નકર તો સવારમાં જાગીને ઓફિસ જવાનો ટાઈમ થાય એટલે વરસાદ આવતો જ, રાતે એટલો આવતો. પણ હવે ખબર નહીં, 2 દિવસથી ગયો એટલે વરસાદ ગયો, આવતો જ નથી. હા પપ્પા? હા, વરાપી ગયો છે. વરાપી જાય તો સારું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. બોલો તો આજનો મસ્ત સુવિચાર. માણસ સારા કપડાથી નહીં પણ નીતિ અને કર્મથી સારો લાગે છે. સારા કપડાં તો આપણે ઓલા જે કાંઈ મોલમાં પૂતા હોય ને એને પહેરાવેલા હોય. એકદમ રાઈટ વાત છે. માણસ કર્મથી હંમેશા સારો લાગે છે. અને અહીંયા મસ્ત પ્રિય આપણા માટે સુધારીને રેડી કરી દીધું છે ફ્રૂટ. જો એ વસ્તુ છે પપ્પા, બનાના શું છે? ભૂલાઈ ગયું નામ. જો એમ થાય. આ ગામડે વાવેલા છે ને? હા, આપણે બાબુ ત્યાં છે લગભગ 4 પહેલા વાવ્યા. હા, પછી પાછા 4 બીજા સાઈડમાં નાખ્યા હતા. અમે દેહમાં જ્યારે બહુ ખાધા ઘણા, હા. ત્યારે બધા ઝીણા ઝીણા હતા. હવે તા પાછા એક ઝાડો એમાં કેટલાક આવતા છે આવા? બહુ આવે. એકમાં લગભગ 30-40 આવે. 30-40 આવે? તો ઘણા બધા. બહુ આવે. હા, તો ભાઈ એક જગ્યા હોય તો આપણે ડ્રેગન ફ્રૂટ ક્યાંક નાખવા પડશે. એક ઝાડો એમાં 30-40 આવે એટલે બહુ થઈ ગયા. તમે ગમે એમ ખાઓ તોય ન ખૂટે, એટલા બધા ડ્રેગન ફ્રૂટ આવે. અને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ આજે સવારમાં રેડી થઈ ગયા? દવાખાને જાઉં છું. દવાખાને કેમ? હા સર, મામી દાખલ કરેલી. પણ અત્યારે તો એને ખવડાવવાની ના પડી છે ને? ના ખવડાવવાનું કીધું છે ને. એવું છે? ભાઈ કે છે ના પડી પણ તો એમ છે ને રોજ કેમ ખબર થોડું એક પાક હોય. એ બરોબર છે. કાલે સાંજે અમે ગયા ને ત્યારે એ કહેતા હતા કે કાલ સવારે કઈ જરૂર નહીં, આવતા નહીં, કઈ જમવાનું નથી, અહીંયા ફ્રૂટ પડ્યું છે. પણ અમે કીધું હતું કે કાલ સવારે આવી જાય મમ્મી. કોણ? 4 રજા દઈ દે 2 દિવસ. 5 દિવસનું કીધું હતું, 4 દિવસ તો થઈ ગયા. એમાં સારું હોય તો વહેલા એક દી રજા દઈ છે. હવે એકાદો દિવસ છે. એ ના પડતા હતા તમે મેં ફોન કર્યો હતો. હવે પગને બાકી લઈ જાવ પાણીનું. હા, એમ જ હોય ને. કોણ મૂકવા આવવાનું છે? તું જવાનું છે? હું તો જાઉં જ છું. હાલો તો મને ઉતારી દેજે. વાહ, ભારે મેળ પડી ગયો. કઈ નહીં, હાલો ફટાફટ રેડી થાવ. હું ઓફિસ જાઉં છું તો રસ્તામાં મૂકતો જાઉં. હું પપ્પાને? હા, એ બરોબર. ગુડ મોર્નિંગ પ્રિયા. શું બનાવે છે? જો આજે પહેલી વાર એવું બન્યું કે હું અહીંયા કેમેરો લઈને આવ્યો ને ટિંડોરા સુધારે છું, નકર ટમેટા સુધારતી હોય. બાકી છે હજુ. ટમેટો આજે બાકી છે. સરસ. ચાલો મસ્ત ટિંડોરાનું શાક બનાવવાનું છે. એની સાથે બસ રોટલી છાશ. રોટલી છાશ. વાહ. ચાલો આજે ટિફિન મસ્ત છે. ટિંડોરાનું શાક છે અને રોટલી છે અને વગેરે છાશ બાજુ છે. બોલો પપ્પા, મમ્મીને હું મૂકી આવું છું, તમારે મૂકવા નથી જવાનું? હા, તે વાંધો નહીં. જાવ પછી હું વિચારું ડ્રેગન ફ્રૂટનું. ડ્રેગન ફ્રૂટ તો આપણે જ્યાં હોય તો ઉતરે ને. હવે કઈ ઉતરે ને, જ્યાં હોય તો આપણે મહેનત કરીને ગમે એ વૃક્ષ ઉજરીએ. હા, એ બરોબર છે. આવું બધું કરવું હોય ને તો ત્યાં ગામડે જે કન્ટિન્યુ રહેતા હોય ને તો કામનું થાય. કારણ કે આને ધ્યાન બહુ રાખવું પડે જ્યાં સુધી મોટો ન થઈ જાય ને ત્યાં સુધી. અને અત્યારે તો કોઈ ગામડે છે નહીં ધ્યાન રાખવું પડે. એટલે આપણે ડ્રેગન ફ્રૂટનો પ્રોગ્રામ કેન્સલ રાખીએ છીએ અને અહીંથી માર્કેટ માટે લઈને રેડી ખાઈ લેવું. અને હવે તો બધી વસ્તુ 12 મહિના મળે. સ્ટોરેજ લોકો કરે ને, વેપારીઓ બધા સ્ટોરેજ કરેલા 12 મહિનામાં ગમે વસ્તુ ગમે ત્યારે જોતી ને બધી જ વસ્તુ મળે. તમે ગમે એવો ફ્રૂટ માગે છે 12 મહિના મળે. વાહ, આજે ઉપયોગ કર્યો એમ ને કેટલીનો? હા, આ કેટલા દિવસ કેટલા ટાઈમ પહેલા મેં મંગાવેલી હતી. હા, પછી એમ બધા ખાધું, બધા પીધી આજુબાજુ વાળા. પછી કેટલા મોટા મામા આવ્યા હતા એમાં પડી હતી ને. એમાં કીધું ચા પી છે તો હવે થોડી હારી હોય ગરમ જ હોય તો તઈ પી ગયા. એમાં કાંઈ ન થાય, એ ગરમ જ રહે. એ પાછું સાના હોય. કોણ? મામા. હા, એનો મામાને છે ને ચાય જોવે અને માવે હોય. ચા પૂરી થાય એટલે માવો ચડી દે, માવો પૂરો થાય એટલે ચા જોવે. વાહ, જો મામા ઓલા બે ખોલો જરાક. આમાં હવા ભરાઈ જાય. ચા નથી, આ પ્રેમ છે.
એ જો હવે હવા નીકળે, હવે ચા આવશે. વાહ, બસ સારું થયું ને આગો બેઠા નકર બધું હવા મારી ઉપર આવ્યું હોય તો ગરમ. એક તો મારું નાક જેવું તેવું છે ને બળી જાય. નાખો નાખો. નહીં હો, મારા માટે ફ્રૂટ રેડી છે હવે. હવે ફ્રૂટ એમ કહે છે મને ખાય એમ ક્યારનું. જો મમ્મી મસ્ત છે ને વ્હાઈટ બનાવી છે ઓફિસે લઈ જવા માટે. કેમ કર્યું? મેં કીધું તો એ જ કર્યું. હા જો કે ઈ બધી છૂટી છૂટી જ રહે વનીલો અંદર થાય. હા બસ આ રીતે કરવાની હતી. એને ઘી ગરમ કરીને નાખીએ ને એટલે સારી રહી. ગરમ કરીને પછી બીજા મોટા સાંજામાં અલગથી ભેળવી સાંજે બનાવી દેવાની. એટલે હા તમારા જામી જાય ને ઘી નહીં થાય છે. હા ઓલો રોંદો થઈ એ છે ને ઓલો અલગથી અલગ પલાળીને પછી આમાં નાખો ને તો નીચે જે ઘી હોય ને ઓલા સાઈડ નીતરી જાય એટલે વાંધો ન હોય. જો આમાં ઘી હોય ને તો પછી નીચે લોંદો થઈ જાય, એવો પ્રોબ્લેમ આ પછી સાંજે મેં પલાળીને રાખી છે ને અતારમાં ભર્યો ડબ્બો હા એટલે હવે નહીં હા, એટલે વધારાનું ઘી હોય ને બધું નીચે બેસી ગયું એટલે હવે ખાલી વ્હાઈટ વ્હાઈટ વધી હોય. પછી બહુ ઓલું હોય ને એ તો પછી કેવું થાય આખી આખી વ્હાઈટ એ પૂરી ન થાય ને ક્યાં તો એ ઓલવાઈ જાય, નીચે થોડુંક પડ્યું રહે એવો પ્રોબ્લેમ ઘણી વાર આવતો હોય. કેટલી વ્હાઈટ હોય છે? વાઈટું સાજી છે આ ઘણા દિવસ હાલે છે. એવડો મોટો ડબ્બો કેટલા દિવસ હાલે? 300 વાઈટું છે આ. ઓહો 300 તો આખું અડધું વર ઉયું છે. એક સવારે કરો ને એક સાંજે અડધું વર ઉયું છે 300 એટલે. અડધો નો જ ભાઈ તો 365 દિવસ આવે કા પપ્પા? 365 દિવસ આવે એટલે એટલે અડધો વરા હોય જ જાય ને 300 વાઈટ. હા પછી ખૂટે એટલે પાછી લાવવાની. હા એ તમારે ત્યાં કઈ જુગાર નહીં કરવાનો. ના ના સીધો ડબ્બો જ ઘરે લેતા હોય, ત્યાં કાંઈ કરતા જ નથી અમે. ફૂટી જાય એટલે ડબ્બો ઘરે લેતા હોય ને અહીં ભરાઈ જાય. અહીં ભરી દઈ ને વાઈટું સાજુ બનાવી દીધું છે ને ફઈ એટલે હવે આપણે વાપરાત કરવાનું. હા એવું લાગશે તો પાછું દઈ દેવું ફઈને. ફઈ અહીંયા આવ્યા હતા ત્યારે બનાવ્યું. એ હા થોડીક અહીંયા આવ્યા તો એ બનાવ્યું ને મેં ત્યાં મોકલ્યું હતું રૂમ વિશાલને જોતી છે ને વાઈટું તેમ બનાવી જો એટલે એને બનાવીને મોકલજો કોથળો ભરી. કેમ બાકી ફઈને વાઈટું બનાવ આપે છે ને તે લોટ શોટમાં બનાવીને મોકલી. બહુ ઝડપથી વાઈટું બહુ વાઈટું બનાવતા છે. હા હા અને સારી બનાવે પછી પરફેક્શન વાળી ગો ને એકદમ બેટલી વાઈટ મસ્ત. બેટલી. દાદા તમે હમણાં એ ભરત ભરી બારીમાં બેસી ને તો હા. અંજવાળું પડે. હા જો બાવળિયા ભરું સૌ હા. એટલે બાવળિયાની હર ઘૂસતી નથી. 100 વાર આવીએ ને, હા 1 વાર આવીએ, 2 વાર આવીએ, 3 વાર, પછી 4 વાર આવીએ ને તો ઈ પાછા વળીએ તો ઈ હર ન ઘૂસે બાવળિયાની. એવું થાય છે. નાકા ભરત ભરું સૌ તમને આવડે કોઈને નાકા ભરત? ઈ તો કેમ ખબર પડે? મને તો નથી આવડતું. નહીં, નાકા ભરત ને ગાડલી ભરૂસો ખાટલીનું ગાડલિયું મસ્તીનું બારીમાં બેઠા 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 બારીમાં અંજવાળું પડે સૂર્યનું. કેવું આજ અંજવાળું છે જો. આજે તો મસ્ત તડકો છે ને એટલે જો જ અંજવાળું. ભૂજે નકર ન ભૂજે. હા એટલે જ છે. એ બા છે ને એમ કહેતા હતા કે હું બારીમાં બેઠા બેઠા ભરત ભરું તો બાથી એમ બોલાય કે હું ક્યાં વાઈડમાં બાવળિયાની વાઈડમાં બેઠી બેઠી ભરત ભરું એમ. આ દેશમાં રહ્યા હતા ને પેલા બહુ એટલે વાડ યાદ આવી જાય કા બા? ના ના આપણે ન વાવીએ તો વળી જાય. બાવળિયાની વાડ યાદ આવી ગઈ કા બા? ખેતી કરી કરીને લોકડાઉનમાં ગયા હતા ઈ બાવળિયાનું બળતણ હજી છે. લોકડાઉનમાં દેહમાં ગયા ને મેં હા. એક મહિનો રોજ નકરું બળતણ જ ભેગું કર્યું. આખી રૂમ ભરી દીધી હાથીઓના પૂળા કરી કરીને પછી બાવળિયા કાપ્યા તેના ભાડા કરી કરી હાથીયું તો વાડીથી કોઈ લેવા જ ન જોઈએ. બોલ કેટલું બળતણ રોજ ઉઠીને નવરા થઈને ખાઈ પીને નવરા થઈને તરત વાડીએ વયા છે બળતણ ઓલું કાપવા. રોજ જ. આ બાવળિયાને બળતણ તો છે ને બહાર ઓલી ઓરડી હતા ને ઈ ભરીને ઈ લઈ લીધા અંદર. તે અને બીજા હાથીયું ન તો ઈ નો રે ને હારા. આ છે ને ત્યાં સુધી અમે બધા કામ કરાવી લેવી. કેમ આંટી? લસણ ફોલાવાનું અને ભરાવાનું આ બે કામ એની પાસે કરાવી લેવી. એના ભરત નો હોય ને એટલે આખો દી ગમે નહીં એમ કે હવે ટાઈમ નથી જતો. બોલો પગ દુખે છે, ગોઠણ દુખે છે, ગોઠણ દુખે છે. પછી ભરત હોય ને તો આખો દી બેસી રહે તો કાંઈ ન દુખે. એટલે છે ને બાને એવું થાય કે કામ વગરનું ગમતું નથી એટલે છે ને આપણે કાંઈક ને કાંઈક એને કામ દીધા કરવાનું એટલે ગમ્યા કરે. તમને ગમે? આમ જો નાનપણમાં કામ કરેલું હા. દાદાને ઘરે, પછી સાસરાને ઘરે 100 વીઘા જમીન હતી તે ન્યાય બહુ કામ હતું. પછી દાદાને ઘરે મકાન બનાવીને સણીને આવ્યા, પછી અહીંયા આવીને મકાન સણ્યા. એમ નહીં બા તમને કામ વગર ન હોય તો મારું એક કામ રોજ કરી દેજો.
ખાલી પોતું મારી દેજો. પોતું મારવાનું હવે ગટપણ આવ્યો. હવે પોતું ન મરાય. મને પોતું મારવું નથી ગમતું. પોતું ન આવે મારાય મારથી. મારે કઈ થોભી રાખજે તું. હવે બાથી નો પોતું મરાય ને, બાની ઉંમર ના, 85 86 વર્ષ હશે એટલે બાથી પોતું ના આમ જો મરાય. ઊભી રહે. જો હાજી કઈ થોભે અને લૂલી વાસીદું કરે. તો યેશુ શું કે મને પોતા મારી દેજો. હવે ગટપણના પોતા મરાય નો મરાય. હો. હવે તો અમે એક મસ્ત યુનિક વસ્તુની વાત કરતા હતા, એ હવે આપણને એશુ દીદી બતાવશે. બોલો. જો બધા પિન્ટરેસ્ટ થી ચામ કિચન છે પર્સ માટેના. હા મસ્ત છે બધા જ. આમાં યુનિકમાં છે ને આ બહુ યુનિક છે. પછી આમાં ચેરી વધારે યુનિક છે. પછી આમાં છે ને આ વાળું જે ચામ છે ને એ એકદમ યુનિક અને એકદમ એસ્થેટિક છે. નવું અને આ શું છે? આ ભાભી રાખડી તરીકે યુઝ કરી શકીએ. પછી આપણે ડેઈલી વિયરમાં વોચ સાથે યુઝ કરી શકીએ. બધામાં ચાલે એટલે એકદમ યુનિક. આ છે ને વોચ સાથે પહેરવામાં બહુ મસ્ત લાગે. કેમ ઉર્વી છે? મસ્ત લાગે. મસ્ત છે. અને એવું નથી કે આ જે આવા જ બધા છે, આપણે કસ્ટમાઇઝ કરાવીને કંઈક અલગ લુક આપવો હોય, કોઈના નામ પરથી, પર્સ પર, કિચનના નામ પરથી એવું કરવું હોય તો બી બની જશે. તમને જો આ ચામ કિચન ગમે ને તો તમે કમેન્ટ કરજો અને ઓર્ડર કરજો. ઓર્ડર કરતા તો હવે તમને આવડે જ છે. આપણે બહુ બધા ઓર્ડર તમે કર્યા છે તમે લોકોએ પવિત્રા કલેક્શનની પવિત્રા કલેક્શનમાં આઈડીમાં. અને મને પર્સનલ પણ ઘણા સબસ્ક્રાઈબર સાથે વાત કરી. ઘણા સબસ્ક્રાઈબરે આપણને ઓર્ડર કર્યા છે. આજે જ નહીં, કાલ રાતે એક ઓર્ડર હતો વડોદરાનો આપણા સબસ્ક્રાઈબરનો હતો. પછી એક બેંગ્લોરથી હતો, એક ન્યુઝીલેન્ડથી હતો, પછી એક અમદાવાદથી, રાજકોટથી, ગોંડલ. અમદાવાદથી જે ઓર્ડર હતો ને એણે તો છે ને મસ્ત સ્ટોરી મૂકી છે કે અમને તમારું પર્સ બહુ જ ગમ્યું છે એમ. અને એને ખરેખર આપણું પર્સ બહુ એટલે બહુ ગમ્યું છે. અને આ વસ્તુમાં જો તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય, મતલબ કોઈનું નામ છે, પછી કેપિટલ છે, એ બધું કરાવવું હોય ને તો થઈ જશે. તો પવિત્રા કલેક્શનમાંથી એશુનો કોલ કરીને, એનો નંબર છે એમાં કોલ કરીને તો તમે જણાવી શકો છો અમને. જો આપણે પવિત્રમાં કેટલા ફોલોઅર્સ છે? જો કેટલા? આટલા દિવસમાં આટલા થઈ ગયા. 1000. વાહ. આજે સવારે તો હજી 900 જ હતા. ના વધારે. આજે 1000 કમ્પ્લીટ થઈ ગયા છે. અને એક વીકમાં આટલા ફોલોઅર્સ એટલે બહુ સારો એવો સપોર્ટ છે. ને આમ સપોર્ટ કરતા રહ્યો, ઓર્ડર કરતા રહ્યો, તમને સારામાં સારી ક્વોલિટી મળશે. હું તમને હમણાં એક અમદાવાદ વાળા કસ્ટમરે જે મને ત્યાં પહોંચીને ફોટો મોકલ્યો છે ને એ હું હમણાં તમને સ્ટોરી પર મૂકું પવિત્રા કલેક્શનની આઈડીમાં કે એને આપણું પર્સ કેવું લાગ્યું. જો એનો આ રીતનો રિવ્યુ હતો. જો વાંચી લખેલું છે શું છે એ. તમે લોકો પોઝ કરીને વાંચી લેજો, બરાબર ને? હા. અને ઓર્ડર કરે ને તો આ રીતે ડિલિવરી કરવામાં આવે છે. હા, જો આંટીએ પહેર્યું છે. મસ્ત લાગે છે. રાખડી બનાવી તમારે મમ્મી રાખડી ન હોય કે પણ તમને બ્રેસલેટ બનાવી દઈશું મસ્ત. મમ્મી નહીં બંધાય રાખડી બધાને બંધાય. બહુ ગમે છે એટલે કાંઈ મને નહીં, હું આનાથી સારી બનાવી દઈશ. મને બહુ ગમી એટલે મને આ તમને છે ને આ ચામ છે ને બહુ સારા નાખીને બનાવી દે. ચાલો તો મસ્ત ઘરે પહોંચીને જમી લીધું છે. અને હું આવ્યો ત્યાં તો બધાય જમી લીધું હતું. એ શું જમી લીધું હોય ને તું ક્યારે આવ્યો? હું તો તું આવ્યો ત્યારે નીચે હતી. હું આજે બહુ લેટ આવ્યો હતો. હું આવ્યો ત્યાં 9:30 વાગી ગયા હતા. ત્યાં તો જમીને અમે નીચે બેસવા ગયા હતા આજ. વાહ, તો અત્યારે તમારી જિંદગી સુખી છે. બધાને ટાઈમે જમી લેવાનું વાહ જેવો. હું આવું ત્યાં તો બધા નીચે બેહવા વયા ગયા ગાર્ડનમાં. કેમ ઉરું છે એકલી હસો છો? પહેલાના ગૂગલ્સ ફોટોમાંથી બધા પહેલાના ફોટા જોઈને મને બતાવે છે લાંબી. અચ્છા એવું છે. હા મારે તમને હું કેવું એવી ખરાબ લાગતી કે એની કોઈ હદ નહીં. તારે એવું લાગતું ને તો એક ફોટો તારો બતાવે ને એક ફોટો મારો બતાવે એટલે હમણાં કમ્પેરિઝન આપણો વ્યુઅર કરી લે કોણ સારું લાગતું ને કોણ નબળું લાગતું હતું. બરોબર? હું બતાવું. હા હજી વિચાર લઈએ તારે ને તારે શર્માવા જેવું થાય. હાલો એ ફોટા બતાવે છે. ક્યાં છો? અરે આ તો નવા ફોટા છે, જૂના ફોટા બતાવે તો પેલાના જોવાના છે. પેલા તો એટલી આમ ખરાબ લાગતી ને કે કોઈ હદ નહીં. તારા ફોટા હજી હું જોઉં ને તો મને આમ કઈક ઉલટી જેવું થઈ. હમણાં ઈ મને ફોટો બતાવીને એમ
જ કહેતા હતા કે તમને એમ થાય કે આ ફોન ફેંકી દઉં કે એવો ફોટો હા. છે. હકીકતમાં બહુ જૂના ફોટા ભાઈ અઘરા હતા બધા. મળી ગયો પહેલાનો મારો ફોટો મળ્યો એમ? શું વાત છે? આ વિશાલ બલ્લર બ્લોગ ના તમે જે બ્લોગ જો છે પોતે છે પછી જો અચ્છા. વિવેકભાઈ જો હા ઈ આ ફોટો ક્યાંનો જ ખબર? જયારે કોલેજના FI માં હતો ને ત્યારે બરોબર વેકેશન પડ્યું હતું ને ટકો કરાવ્યો હતો અને પછી માંડ વાળ ઉગ્યા. એક તો કોલેજ ચાલુ થઈ ગઈ ને હવે ટકા જેવું એટલા વાળ ઉગેલા. પછી તો ભાઈ અઘરું થઈ ગયું, કાંઈ કેપ પહેરાય નહીં અને જો ન પહેરીએ તો વાળ બધા ટૂંકા દેખાય એવું જ હતું. કેવો લાગે છે કેવો લાગે છે. અરે સારામાં સર અહીંયા જો તને આ કેટલાના 50 રૂપિયા તો હેન્ડસ્ફ્રી હતા આવડા. શું કહેવાય આને? હેડફોન ટાઈપ ના હેન્ડફ્રી હેડફોન ટાઈપના. બોલો મમ્મી આવી ગયા? હા કેમ છે તબિયત મમ્મીની? સારું છે. હવે કાલ નહીં પરમ દિવસે રજા થઈ જાય. અચ્છા. આ સારું છે. 2-3 વાર આકાવા લઈ ગયા હતા. પણ હું તો પછી જનરલ ઘણા બધા ઓપરેશન તો બધાને 3 દિવસમાં રજા આપી દે ને કેમ 5 દિવસ રાખ્યા? હા 5 દિવસ જ તગાઈ છે. 5 દિવસ જ રાખ્યા. અચ્છા એવું હતું. એ પછી એટલું બધું યાદ મને ગઈકાલે હું ખાધું એ યાદ ન હોય તેમાં તો હું યાદ હોય કે આટલા દિવસ રોકાણા હતા. ઓપરેશન પહેલા 1 દિવસ રાખે ને પછી ઓપરેશન પછી 3-4 દિવસ. હા એક દિવસ વહેલા લઈ જાય ને પાછા. આને એમ જ હતું. ઓપરેશન પહેલા 1 દિવસ. સારું ચાલો તો અત્યારે છે ને પપ્પાએ મસ્ત એક વસ્તુ ખવડાવી. એક નાગરવેલનું પાન હતું અને એની અંદર મુખવાસ ભરેલો હતો ને મુખવાસ સાથે 2 કાજુના ટુકડા હતા. બોલો પપ્પા. નાગવેલનું પાન છે. હા આપણને શું છે કે શરદી હોય, કફ હોય, ઉધરસ હોય બધામાં કામ આવે. એમાં બહુ ફાયદો થાય. આપણે નકરું ખાવામાં કદાચ તીખું લાગે તો એની અંદર આપણે મુખવાસ તો હોય જ તે ઘરે. હા પછી કોઈ સૂકા મેવા હોય તો 1-2 ટુકડા નાખવાના. પછી હાકરનો 1-2 ટુકડો નખાય એટલે આપણને તીખું ન લાગે તીખું ન લાગે અને કફ શરદીમાં તે હાવ રાહત થઈ જાય ગાવામાં. એવી સરસ મજાની એમાં ઔષધિ એવી છે. ઔષધિ હોય તો મોટા પપ્પા મને આપો ને હું તો એમનેમ ખાઈ લઉં. મને તો તીખું ન લાગે. આ તું જ ખાઈ ગયેલી છો અડધું કાપી કોણ ગયું? મહેનત ખાધું મોટા પપ્પા મહેનત ખાધું. વિશાલભાઈ આ લે આ તો મારું નામ આવ્યું. આપણા ઘરમાં ઉંદરડીની જગ્યાએ કુંદડો રહી છે ઈ ખાઈ. વાહ હોય બધાના ઘરમાં હોય અને એકાદો રાખવો જોઈએ. ગમે તે અને છે ને આવડું ખાધું મજા આવી. મૂકવા સારે ખાધું એટલે બહુ મજા આવી. અને બીજો પપ્પા હું તમને શું કહેતો નાના છોકરાને કંઈક શરદી ને કફ ને એવું થઈ ગયું હોય ને તો છાતી તે લગાવે. અને તેલ ઉપર લગાડી જ રાખશે. વિક્સ લગાવે નાના બાળ બે. કેમ એનથી શું થતું હશે આ છાતી લગાવવાથી? સાથે લગાડવાથી શું છે કે આપણા જે બધે રૂવાડી હોય ને એકદમ બારીક એની દ્વારા થોડોક ફાયદો થાય, ગરમી આપે છાતીમાં. કારણ કે ઘણા નાના છોકરાને એવું થાય ને તો દવા ન પીવડાવે એની જગ્યાએ આવડો છાતી ઉપર લગાવી દે. નાગરવેલનું પાન છે ને ઘણા બધા ઉપયોગ થાય ને ઘણા બધા ફાયદા છે અને એના ફાયદાઓ ગણાવો જાય પર ટાઈમ ખોટો ઉયો જાય એવું છે. અને માવાની જગ્યાએ ઘણા લોકો માવા ખાતા ને જગ્યાએ એક આ બેસ્ટ ઓપ્શન છે પાન ખાવાનો. તમે બહુ શરીરને આમ નુકસાન ન કરે અને ખાવાની મજા આવે. બરોબર ને? બરાબર. તે ક્યારેક મૂકી દીધો માવો? 2 મહિના પહેલા. વાહ 2 મહિના પહેલા ઉરુ છે માવો મૂકી દીધો. કેટલા તું રોજ ને કેટલા માવા ખાધી? 5. કયા ખાતે કેમ તો પૈસા કયા ખાધી? 35 ના. 35 ના ખાધી. કેટલા ના ખાવ તો? 35 રૂપિયાનો. લે જો પકડાઈ ગયું. 35 ના માવા એટલે કે એવું થોડું હોય કે 35 નો આવે. એ તો એક નામ છે. આપણે કેરીના કેમ નામ હોય તો 10 રૂપિયાનો આવે. હા કેમ રાજાપુરી આવે, કેસર આવે, હાફૂસ આવે, લંગડો આવે, લંગડી આવે, એવું બધું. હા એવો નામ છે 35 નો માવો, સાદો માવો. 3 મહિનાથી બંધ કરી દીધું તો આમ કઈ મગજ થોડું કામ નથી કરતો એટલે વાહ આજે એના મોઢેથી બોલી કે મગજ કામ નથી કરતું. હું અત્યાર સુધી કઈ કઈ થાય તો મગજ કામ નથી કરતું. આજે એને પોતે સ્વીકાર્યું કે હકીકતમાં મગજ કામ નથી કરતું. આ તો પણ બંધ થઈ જાય ને એટલે માવા મૂકી દીધા એટલે. હા પણ તારું મગજ ખુલ્લું જ બહુ મોટી વાત છે. 25 વર્ષે મારે 25 વર્ષ થોડા થયા છે. હા 2 વર્ષ હોય છે કા? ભાભીને પૂછી કયા માવા ખાઈ. ભાભી સિગરેટ નું પૂછો. ના એ સિગરેટ થોડી પીતી હોય. લાઈટ બાર એ તો બિચારા લોકોને એમ કે ન પીવાય ની થોડી પીતી હોય. વગડીઓ આલે પાછા કે ના ભાઈ માવા છે ને કોઈ ન ખાવા જો બધા માટે હાનિકારક છે. અને અત્યારે તો તમને ખબર જ હશે કે
લોટ્સ ઓફ કેસ આવે કેન્સરના. પાન ખવાય પાન સારું. હા પાન ખવાય, નાગરવેલનું પાન તો બહુ સારું, પણ આ તો માવાની વાત કરીએ તો ભાઈ બહુ અઘરું છે. ઘણી ઘણા મેં જોયેલું છે ઓપરેશન હોય ને, અહીંથી એટલા આમ આખા ભાગ જ કાપી નાખેલા હોય ઓપરેશનમાં, કારણ કે અંદર હાડો જેટલો બેસી ગયો હોય ને એટલે એને કાપવા સિવાય કાંઈ બીજું સોલ્યુશન ન હોય. નકર જો એ કેન્સરમાં કેવું હોય, જે જગ્યા વધુ ડેમેજ હોય ને એ જગ્યાએ તમે કાંઈ કાપકૂપ ન કરો તો એ ધીમે ધીમે વધતું જાય, એટલે એ શરીરના બીજા અંગોને ડેમેજ કરે. એટલે પહેલો રસ્તો ડૉક્ટરે જ બતાવે કે આ વસ્તુને તમે અહીંથી કટ કરી નાખો, એક્સરસાઇઝ જે ટ્રીટમેન્ટ હોય ને ફટાફટ કરાવો. બરોબર ને? બરાબર. કેટલા અત્યારે કેન્સરના કિસ્સા આવે ઉરુષા? બહુ બધા. આ પાન ખાડ લે. પાન ખાય એટલે નો થઈ ગયા. લાયો તું કેસો પાન ખાઈ લે. તીખું આવે ને. ભાઈ ખાલી પાન તીખું લાગે. પપ્પાએ તો મને મુકવાસ હારે આપ્યું હતું એટલે લાય મુકવાસ નાખી દે. તો મસ્ત મુકવાસ નાખીને આપણું પાન બને છે. જો ઢોળાય નહીં હોય ને કે તરવું તને વળાવી તારી પાસે. કે હું કે પાન બનાવવા વાળી છે કે ડૂટી ફૂટી ને એવું નાખ દે. હું કે પાન બનાવવા વાળી છે. થોડોક મુકવાસ નાખ, ડૂટી ફૂટી નાખ, પછી ઓલું એવું પીળું ક્યાં આવી કાઢવું નાખ. મારે? એમ નહીં. આ દિવસે ડિઝાઇન બનાવે, પછી સાંજે શું કામ હોય, ગલ્લો કરી નાખીને પાન હા. પાન બનાવીને આપણે તો ઘરે નાગરવેલ છે. તો એક બેસ્ટ ઓપ્શન છે ઉરુષા તારે ગલ્લો કરવો, કારણ કે તો માવો ખાતી અને તને ફાવે છે બધું, હા, ઈ વાત સાચી. એટલે એ તો કરવા મળે. હું તો એમ જ કહું છું. જો કરીશ હો. બે થયા છે, હવે ઢોળે નહીં તો સારું, નકર લોચા થવાના છે. કાંઈ નહીં, ભાવે કચરો કાઢી નાખશે. એ જો ફાડીને જો ફાડી નાખું નીચેથી. તું જો, હાથમાં જો. પકડીશ તો. લાય ઢોળતો ને કે તને જો ના જો. આ ઓલું ફાટી ગયું છે એટલે આખું મારે ખાવું પડશે. આખું ખાઈ જા. વાહ વિશાલ ભાઈ. એક નંબર છે. હું ઢોળું જ નહીં. પેટ ઢોળ. ઢોળો આપણું નામ, આ તે ઢોળ્યું તો, જો આયા. ઢોળવા ફળો આપણું નામ ન હોય ત્યાં અહીંયા ઢોળ્યું, પછી અહીંયા નીચે ઢોળ્યું. જો ઢોળ્યા વગર એ કામ નથી કરતી. એ કેટલું ઢોળ્યું આ. ભાઈ રોજની જેમ પપ્પા અહીંયા મસ્ત હળદર વાળું દૂધ બનાવવાનું શરૂઆત કરી દીધી છે. કેમ છે મારે આટલું બનાવવાનું છે કે જો કાંઈ ઉપાધિ નહીં, કોઈને બોલાવવા નહીં, આપના હાથ રેડી ને પપ્પા? જાત મહેનત જિંદાબાદ. તો રોજ માટે નો હોય એટલે આપણે તો બીજાને હું હેરાન કરવા ખોટા રોજ રોજ. આપણી રીતે એ બરોબર છે. અત્યારે છે ને 11 વાગે ને 10:30 11 વાગે એટલે ફિક્સ શિડ્યુલ કે હળદર વાળું દૂધ બનાવવાનું જ તે, એટલે બનાવવાનું જ તેને, પીવાનું ફરજિયાત છે. આમાં તે દિવસે કીધું પણ ભૂલાઈ ગયું. હું નાખો એક હળદર, પછી ઘી, હળદર ને ઘી, ગાયનું ઘી, ગાયનું ઘી. 1 ચમચી ગાયનું ઘી, હા. અને હળદર અડધી પોણી ચમચી, હમ. અને 1 ચપટી સૂંઠ. હો વાહ. પછી એને 15-20 ફેરવા આમ 2 ગ્લાસમાં હલાવવાનું. હલાવવાનું. જો કેટલું મસ્ત ગાયનું ઘી છે અહીંયા, અને અહીંયા હળદર છે. હમણાં બે વસ્તુ નાખીને અહીંયા તપેલીમાં દૂધમાં નાખીને પછી બે વસ્તુ હલાવશે, એટલે મસ્ત એકદમ મિક્સ થઈ જાય. 2 ગ્લાસ આમ હલાવે ને એટલે પછી 1-1 ગ્લાસ પી જવાનું. દૂધ મિક્સ થાય છે. વાહ. પપ્પાએ હાઇલાઇટ કર્યું, એ સાઈડમાં ગ્લાસ દેખાય રીતે સેટિંગ કર્યું. આમાં શું છે કે આ રીતે આપણે મિક્સ કરીને એટલે ઘી ને જે કાંઈ એ બધું ભળવું હોય ભળી જાય કમ્પ્લીટ. મસ્ત ભાઈ જાય, ટેસ્ટ સારું આવે. હા મસ્ત આવે. હા. એમ હળદરવાળું દૂધ આપણે ક્યારેક ક્યારેક ટ્રાય કર્યું હોય, પણ આજે ઘી નાખીને ઓલું કરે ને રેડી કરે એ વધારે મજા આવે. ઓલું સાદું જે આવે ને એની કરતા. જો બસ હવે હલાવે નહીં ગયું હોય. 10-15 તમે ગણીને હલાવો કે ના ના 10-15-20 ફેરવું એમને અંદાજે હોય અહીંયા એમાં અંદાજ હલે? મિક્સ થઈ જાય એટલે. આપણને લાગે કે મિક્સ થઈ ગયું તો હલાવી નાખવાનું, પછી પીવાનું ગડગડ. ચાલો તો મસ્ત દૂધ રેડી થઈ ગયું છે, અને દૂધ પીને હવે સૂઈ જવાનું છે, કારણ કે આજે લેટ થઈ ગયું છે. કેટલા 11 વાગી ગયા છે. તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળશું. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.